અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલે ડીઓની નોટિસનો જવાબ આપ્યો। નાસ્તામાં કાચ અથવા પ્લાસ્ટિકના ટુકડા મળવા મુદ્દે શાળાએ કાર્યવાહી કરી। કેન્ટીનના ઇન્ચાર્જને આનંદ નિકેતન સ્કૂલે હટાવ્યાનો રિપોર્ટ। મલાલા યુસુફના પુસ્તક ધાર્મિક લાગણી ન દુભાય તેની ખાતરી આપી છે તો પ્રિન્સિપાલની ખાલી પોસ્ટ ભરવા માટે સ્કૂલ સંચાલકોએ ખાતરી આપી। કાલથી શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે। એજ્યુકેશન કન્સલ્ટન્ટ અને કરિક્યુલમ ડિઝાઇનર મુંજા સમ્સ કરાયા છે બરતરફ, તો સપના ફૂડ સર્વિસીસનો કોન્ટ્રાક્ટ હોવાથી સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ડીઓએ આનંદ નિકેતન સ્કૂલને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। તેમને રિલીવ કરવામાં આવ્યા છે। સાથે સાથે જે સુપરવાઇઝર તે દિવસે ડ્યુટીમાં હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી કરવાનું શાળાના મેનેજમેન્ટે જણાવેલું છે। વધુમાં કેટરિંગ જે ઇન્ચાર્જ છે, કેન્ટીન ઇન્ચાર્જ, એમને પણ દૂર કરવામાં આવ્યા છે। શાળાએ જે લીધેલા એક્શન છે એમાં મુંજા સમ્સને રિલીવ કર્યા, બંને સુપરવાઇઝરોને નોકરીમાંથી દૂર કર્યા। નવા સુપરવાઇઝર વધુ ત્યાં ફૂડ વિભાગમાં એટલે કે ત્યાં કેન્ટીન વિભાગમાં વધુ કામ કરે તે પ્રકારે નિયુક્ત કર્યા। પ્રિન્સિપલની જે રેગ્યુલર પોસ્ટ ખાલી હતી તેમના પ્રિન્સિપલની નિયુક્તિ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી। નવા કેન્ટીન માટેના કાર્ય માટે નવી એજન્સીની જે છે એ એમણે કાર્યવાહી શરૂ કરી। એટલે આ પ્રકારની બાબતોને ધ્યાને લઈ શાળા દ્વારા જે ત્વરિત એક્શન લીધા છે। પુસ્તકની બાબતમાં જે ધાર્મિક લાગણી દુભાઈ હોય એવું જો શાળાનો ઈરાદો નહોતો એવું એમણે જણાવ્યું છે।